વાલે ભવાય. શું કરો છો? શું કરો છો? કઈ નઈ બાપુજી, આ ઘર આગળ કેટલું બધું ઘાસ વધી ગયું છે, તે પાવડાથી સાફ કરું છું. કેમ કે કેટલા બધા મચ્છર પડ્યા છે, બધા મચ્છર અહીંયા અંદર રહે છે, પછી રાત્રે કરડે છે. તો આમાં મચ્છર ના કરી તો પછી શું કરી દે? સાચી વાત બાપુજી, પણ મચ્છર કરડે ને બીમાર થઈએ, એના કરતા ઘાસ જ ના હોય તો મચ્છર રહેશે ક્યાં? તો કરડે નહીં ને. જો થોડું સાફ કરી દો ને. અરે કઈ કરવું હોય તો આ તો ભેંસોની ચાર છે, વાઢીને નસી હોય તો. બાપુજી બાપુજી મચ્છર કાઢી દેશે, આને એકલો જ કાઢી દેશે ભાઈ. આખી જિંદગી કાઢી અમે તો કારણે. કઈ નહીં, હમણાં સંજય આવશે ને તો સંજયને કહીશ, સંજય બધું સાફ કરી આપે. એ આવે, સંજય કરી દેશે. આવે બાપા શું કરે? પૂછકે ને શું કરે છે? પૂછ. તું કરું કઈ નહીં, આ બધું ઘાસ હટાવું છું અહીંથી. કેમ? કેટલા બધા મચ્છર રહે છે આમાં, તને ખબર છે? પછી રાત્રે મચ્છર કરડે છે મને. ઓય અમારી આખી જિંદગી જતી રહી હોય કે તો એક મચ્છરે કર્યું નહીં. તારી ચામડી તો જો કેટલી જાડી છે. તો ચાલો મચ્છર આવે તો એનો ડંખ ભટકાઈ જાય. એટલે તને મચ્છર કહે છે? તો મને કરડે છે, રાત્રે 2 કરડ્યા હતા. ખબર છે? મેં તને કહ્યું કે સંજય મચ્છર કરડે છે. સંજય બી હોય ને તને મચ્છર કર્યું? કાલે તો કરડી ગયું. અત્યારે એક મચ્છર કર્યા ને તો ખાલી મને કે. એટલે તું શું સામે લડાઈ કરવા જઈશ? લડાઈ નહીં, આખા ગામમાં ફરું અને એ મચ્છર જોકણ હોય ને એને ડબ્બીમાં પકડી લાઈને હોય બાયણા આગળ બોધું ઊંધો અને ને તો દેતવા હળગાવ. જાને ફેંકું કામ કર ને જે કરતો હોય. તું ફેંકતું નહીં, મારા બાપની જોગન. શું છે લ્યા? કોઈ નહીં બાપ. ના એકાદ 2 પાવડો મારીને સાફ કર દે ને, હું બીજું કામ પૂરું કરું. તને મચ્છર કર્યા તો મને ખાલી કોનમાં આવીને કે જાય. હેડ જરૂર નહીં. સંજય બી હોય ને તને મચ્છર કર્યા. શું કેવું બાપા? વાત સાચી ખોટી? શું વાત છે? ઓછો એ ફેંક્યા વગર મચ્છરની દવા મળે છે. લાઈ હું છોટી કાઢ, મચ્છર ના કરડે. બાપા કોઈ કર્યા ના. પકડીને લાવું ને ઓમ કરું ને. મચ્છર કરડે છે જો. શું થયું? મચ્છર કરડી ગયો. નતું મચ્છર ના કર્યો. આ તો શું કરડ્યું છે જો. નતું આ તો ચીડી કરી છે. મચ્છર કરતો છે એટલે કીડી ઉડે? તો કહું છું કે મચ્છર કરડીને ઉડી ગયો. ના કર્યા લગતું મચ્છર. એટલે તું શું બોલ્યો તો? શું બોલ્યો તો તું હમણાં? કે જો લતું તને મચ્છર કરડ્યો તો આખા ગામમાં ફરીને મચ્છરને પકડી લાવીશ, ડબ્બીમાં પૂરીશ, દરવાજા વચ્ચે બાંધીશ અને નીચે અગ્નિ સળગાવીશ. બોલ્યો તો કે નહીં? આ બોલ્યો તો? હા તો જાઓ પકડી લાવો. મચ્છર નહીં કર્યું, બીજું કોઈ કર્યું. જો તું એ મચ્છર ના પકડી લાવ્યો તો છૂટાછેડા આપી દેજો મને. હા લતું પણ મચ્છર કર્યું એમાં છૂટા છેડા આલવાનું તો આવે. તું બોલ્યો તો શું કામ તો? હા કે હું પકડી લાવીશ મચ્છર કરશે તો? મચ્છરની એટલી હિંમત કે મારી વાઈફી લત્તુ ને કરી ગયો. લત્તુ એ મચ્છરની તું હું વાત કરું? મચ્છરની માન, મચ્છરના બાપાને, એના કાકાને, એને મોમાને, માસીના આખો પરિવાર તારા પગમાં લાઈનું નખું. માફી માંગ, મારી વાઈફીની માફી માંગ. તું જો ખાલી. લોહી પીને ઉડી ગયો એનું શું? મારી વાઈફીનું લોહી પી ગયો, તું મારું લોહી પીવું? એ અમાર બાબા તારા બેરાને મચ્છર કરડ્યો એટલે તું એને પકડવા છે? હા
બાપા મચ્છર દુનિયાના ગમે તે છેડે જતો રહ્યો છે. એને ડબ્બીમાં પૂરી લાવું, લત્તુનું લોહી પી ગયો છે, અને વાયકાને બાયણે લટકાવું અને નેચે દેતવા લગાડું, અને પકડી ના લાવું ને તો મારું નામ સંજય બી નહીં. એ બળ્યા અમાય બાપા દુનિયામાં કરોડો મચ્છર હોય, તને શું ખબર પડશે કે આ મચ્છર કર્યો તો એ? હે? હા બાપા, એ તો મેં વિચારી જ ના. એ લત્તુ છૂટાછેડા. વાપર તો ખરા આમાં. એ મચ્છરની કોઈ નિશાની કેવો દેખાતો તો એ રહ્યો? એ ઉડ્યો ને ત્યારે એની 2 પાંખો હતી. પોખો તો આમાં બધા મચ્છરોનો હોય, બીજું કોઈ 2 આંખોય હતી. ઓછું ના હોય? બધા કોઈ આમ તો ના હોય? બીજું કોઈ એવી નિશાની હાલ કઈને હું ફટ લઈને ઓળખી પાડું? 5 પગ હતા એના. તે બધાને 5 જ પગ હોય કે? ગાંડા, મચ્છરના 6 પગ હોય. એને 5 પગ હતા. લગતું બસ ભાઈ, આટલું તો ઘણું થઈ ગયું સંજય બી માટે. આટલી નિશાની તો ઘણી થઈ ગઈ. લૂલો છે એમ? લત્તુ ચિંતા ના કરે. એ જો લૂલો મચ્છર ગટરમાં છે ને, ગટરમાં તો હું ગટરમાં ઉતરે, પણ એને પકડીને તો લાય. તો કા બળ્યો મચ્છર પકડવા નીકળ્યો છે. લત્તુ મિશન મચ્છર શરૂઆત હોયથી કરું. એને બહુ ચોય દૂર જ્યાં નહીં હોય, કારણ કે 1 પગ નહીં એટલે રાગ નહીં. એ બાપા હલતા ના હો બાપા, હલતા નહીં. કઈ એમને ઉભા થઈ જાઓ. એક મચ્છર છે તમારી ટોપી ઉપર બેઠો. લત્તુ આ તો 100 પગાડાવલો. આ નહીં. લત્તુ આ તો મોજ છે. સંજય, ઓ સંજય, સાંજ સુધીનો ટાઈમ છો તારી પાસે? ને તો છૂટાછેડા. લત્તુ ચિંતા ના કર, એનું આખું ખાનદાન ઉપાડીને લાવતું જો ને. ખો 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 ખાવા બેઠો. ખાવાનું બનાવશું કાકા? લાવો શીરો ને મગ બનાવ. રોટલા નું ઠેકોણ નહીં, ઘરમાં તેલ નહીં, મરચું નહીં, અને મગ ની શીરો બનાવો. મને પૂછતા પેલો હેલ્મેટ પહેરીને હું ઉગા છે શું ખબર કાકા? આ તો વૈજ્ઞાનિક છું, ઝાડવા ઉપર પ્રયોગ કરું છું. સાયન્ટિસ્ટ કહેવાય. વાંધો સાયન્ટિસ્ટ એટલે ગાડીઓ નહીં બનાવતા સાયન્ટિસ્ટ. કેવું કરું? પ્રયોગ કરું છું, પ્રયોગ. હું કહી છું ને જાણવું એનું પ્રયોગ તો કેવી રીતે હું કહી છું બધું. એ સાયન્ટિસ્ટ સાહેબ, સ્ટોપ સ્ટોપ. કાકા અવરું નહીં બોલે કે આપણે?
અરે હોય જો તો આ શો સાયન્ટિસ્ટ છે સંજો સાતો ઓય કરતો સંજય ગો કાકા મારા ઘેર લત્તુનો લોહી પી જઈને આવી ગયો. કોણ? મચ્છર લત્તુનું લોહી પીને જતો રહ્યો. હું એને પકડવા હેડ્યો. જ્યાર સુધી મચ્છર ને પકડીને મારા ઘરના બાયણા ઉપર લબડાઈને નેચે દેતવા ના હળગાવ ને તાર ઘડી મને ચેન નહીં પડે એવી હું શપથ લીધી આ લત્તુ આગળ. ઉભો રહે. ના દાંતને કરી શક નહીં કર્યું. નહીં પીધો નહીં દારૂ. ચાલ જા પીએ દારૂ પીએ. ગોડા ને ગોડા શીખર છો થઈ ગયા છે. મચ્છર મચ્છર તારે જેટલા જવું હોય એટલે જા પતાળમાં પેહી ગયે પણ હું તને નહીં છોડું. તું મારી વાઈફી નું લોહી પી ગયું. સો પગાર વાળો બચી ગયો. ઉડી જા જીવી લે તારી જિંદગી. મારો પોચ પગ વાળો જોવો. નાસ્તો કરો કરો કરો. છી પટાવો પટાવો શાંતિ શાંતિ. સોરી સોરી. વાહ એ વાહ આ બાપુજી આ પેલો બળજો જોજે આ મચ્છર પકડવા નીકળ્યો કોઈ ગાડી વાળો છે તો ઉલાડી નાખશે. બોલાય લે ઘેર. ના બાપુજી મચ્છર મને કરડીને ગયો છે ને એટલે સંજય આજે એને પકડીને જ ઘરે આવશે. તું એ ના જેવી છે એ તો ગોડો છે. તો બોલ્યો છે સંજય લઈને જ આવશે ને. લાયો પકડીને તો કે વાડેમાં ખોળા શું લાગે બાપુજી મળશે મચ્છર? કશું ના મળે. સપનો જોવો. બધા 100 પગવાળા મચ્છર હું મારા 5 પગવાળો જોવો. એ થેન્ટી તાનાજી મચ્છર જર્યો જ નહીં. લેગા મચ્છર તો ઘણા જડ્યા પણ જે મારે જોવો છે ને એ મચ્છર જડતો નહીં. ઈમ વળી તારે કેવું મચ્છર જોવા છે? લેગા લત્તુ મારી વાઈફી ના હોય કે ડૂચો પડી ગયો. મારે એર્યો મચ્છર જોવો છે અને જો હું એર્યો મચ્છર ઘેર નહીં લઈ જાઉં તો લત્તુ મને છૂટા છેડાલ દે અને મને જો લત્તુ છૂટા છેડાલ દે તો હું તારી લાઈનમાં આવી ગઈ અને મને તારી લાઈનમાં આવવું ગમતું નહીં. સંજય અમાર લાઈનમાં મજા આવે નહીં. પણ હું કહું સંજય દુનિયામાં અજબો મચ્છર છે. અમે લત્તુ પાપીને કયો મચ્છર કર્યો એ તને ખબર. લેગા જે લત્તુ મારી વાઈફીને ડૂચો પડી ગયો ને મચ્છર એ મચ્છર 5 પગવાળો છે અને જે બીજા બધા મચ્છર ખરા ને એરા 100 પગવાળા મચ્છર છું. એટલે હું એ 5 પગવાળા મચ્છરને ખોળું છું. જબરું છે.
પણ હું કહું સંજય, હા એક આઈડિયા આલું તને. હા. લત્તુ ભાભીને જે મચ્છર કર્યો છે ને એ જેટલા પગારો હતો, પોચ પગવાળો અને મચ્છરનો પગ કેટલા હોય? 100. તો એક કામ કર કે ગમે તે મચ્છર પકડી દે અને એક મચ્છરનો પગ ભાગી દે તો એની કેટલા પગ થઈ જાવ? પોચ. તો ખબર પડી? અરે વાહ લેગા, તારામાં તો બુદ્ધિ બહુ હોય યાર. એક મચ્છર પકડી પાડું, એનો પગ ભાગી નાખું અને સીધો મોય પૂરી દઉં ને પછી લઈ જાઉં. લત્તુને ખબર નહીં પડે. એક પગ ભાગે એટલે પછી પાછળ વચ્ચે જેટલા પગ. પોચ. અને લત્તુ ભાભી મચ્છર કર્યો એ કેટલા પગારો હતો? પોચ પગવાળો. તો આ કેટલા પગવારો થઈ જાવ? પોચ પગવાળો. રાઈટ? વાહ લેગા વાહ. આર યુ અન્ડરસ્ટેન્ડ? અન્ડરસ્ટેન્ડ લેગા, તારામાં વેરી નાઇસ બુદ્ધિ. વેરી નાઇસ લેગા. લેગા પહેલા મારા આવી બુદ્ધિ હતી, પણ હું પહેણ્યો ને એના પછી બધી બુદ્ધિ જતી રહી. એવું? હા લેગા, કાઢજે. કાઢ. ફૂલ આવ્યો સંજય. કાઢ તો ખરો, ડબ્બી કાઢ, ડબ્બી. ઉપર રહેજો, પકડી રહેજો. લેગા મચ્છર ઘેર ના લઈ જાઉં તો લત્તુ સુટ્ટા છેડા હાલ દે, અને સુટ્ટા છેડા હાલ દે ને તો હું તારી લાઈન માં આવી જાઉં. હા, પકડાઈ ગયો બેટો, પકડાઈ ગયો. પકડે સંજય? પકડ્યો પકડ્યો. આમાં મને એક પગ ભાઈ નાખું. 100 પગ શું ને તે સીધા પોચ કરી દઉં. લે લેગા પકડી નાખ. લઈને એક પગ ભાઈ નાખું. લે લેગા લાવજે, હું એના પગ ગણી લઉં. 1 2 3 4. 1 2 3 4. લેગા ઓના તો 4 જ પગું. હા, ઓના 4 જ પગું. ચમ અરે સંજય, લોચો મરી ગયો. હા, તું જે મચ્છર કરતો હતો ને એ મચ્છર હાર્યો છે. જે લત્તુ બાપીને કર્યો હતો ને એ જ આ મચ્છર. આ પોચ પગારો. આ પોચ પગ વાળો મચ્છર હતો. ઓહ, અલે લેગા કમ્પ્લીટ મચ્છર પકડ્યો તો પોચ પગ વાળો. લત્તુન કરી ગયું તો એ અને અમે ઓના 4 પગ થઈ ગયા. અમે લત્તુ મોંચે નહીં કે લઈ જઈએ તો બીજો પકડે, બીજો 100 પગ વાળો ભાગી નાખે. જાહેર ઉભો રે લેગા, બીજો પકડી પાડું. લેગા હા. 2 બેઠા. આપત એક જ પકડવાનો છે કે? હા, આપત એક જ નહીં પકડવાનો. પણ 2 બાજુ બાજુ બેઠા. ઉડાડી મેલ કે ફૂંકવાની નહીં. ઉભો રે કે પણ જાવડીને પકડવો પડે કે. તું સાઈડમાં રહેજો ભાઈ, તારો પગ નહીં ભાગું. તું પેલા બીજા 2 પગ ના ભાગી જાય. પકડે પકડે. હાચવી હાચવી નો સંજય. લેગા એક જ પગ ભાગજે, પાછો 2 ના ભાગ તો 5 4 થઈ જવું. એક જ ભાગું લે. સોરી મિત્ર હો, મને ખબર છે તું 2 ગુના હો, પણ મારું છૂટું ના થાય ને એના માટે તારો એક પગ ભાગવો પડશે. સોરી હો. પેલા જન્મમાં હું મચ્છર બને ને તો તું સંજય બી બનજે અને મારો એક પગ ભાઈ નાખજો. સોરી બકા. લઈ લેગા, લઈ જોઉં. જોજે 2 ના ભાગ્યા હોય કે 5 4 પગારો થઈ જાય. 1 2 3 4 5. લેગા કમ્પ્લીટ. લે કમ્પ્લીટ લાય. 5 પગ જ છે ને? અરે કમ્પ્લીટ 5 પગ છું. લે તારા, હું તારું છૂટું નહીં થાય બસ. સોરી હો યાર, માફ કરજે યાર. મારું છૂટું થઈ જાય એના માટે યાર તારો એક પગ ભાઈ નાખ્યો. લેગા લેડો લેડો. પેલો શું ગયો? આટલા નાખ્યો છે. આર્યો આર્યો. મારી વાઈફી નું લોહી પી. મારી વાઈફી નું લોહી પી જાય. લે પી, પી. લેડો લેગા. આઈ ગયો ને લેગા. હા, જબ્બર બુદ્ધિ આલી હો તું. તાને સંજય, આ તો લેગો છે. લેગો લેગો છે, ડોન્ટ ફિયર. લેગા એ તો તમે હોઢા હો ને એટલે તમારા પણ બુદ્ધિ વધારે. હમણાં એકદમ ના પૈણો પછી જો તમારી બુદ્ધિ જો જાય એ તમને ખબર નહીં પડે. પણ આમાં પહેરવું જ નહીં. અમે ઓઢા બરોબર છે. આ તો જોશી ખબર હે કોઈ નિર્દોષ મચ્છર પકડી ના લાવે. બાપુજી, હા, સંજય ક્યાં ગયો? મચ્છર કરીને તો ગટરમાં ના પડ્યો હોય.
આરોપી લાયો, પકડી લાયો તો આરોપીને લાવી દીધો. પોચ પગવાળો આરોપી આવી ગયો. જો ચાલ લત્તો લે જોઈ લે, જોવા દે મને 5 પગ છે કે નહીં. કમ્પ્લીટ જોઈ લે. પોચ પગવાળો લાયો, ગણી લે કમ્પ્લીટ. સુન પોચ પગ કમ્પ્લીટ સુન. બાપા મને ઉઠાયો ને, હું આને લેવા ગયો ને, આખું ગોમ ભેગું થઈ ગયું. આપણું મચ્છરોનું. સરદાર આયા, મને કે કેમ આયા છો અહીંયા? હા, હું કીધું આને લેવા આવ્યો, મારા બૈરાનું લોહી પીને આવતો રહેવાય રહ્યો. એ સરદાર બધા કગરવા માંડ્યા કે રવા દ્યો, રવા દ્યો, રવા દ્યો, જપો જપો ના લઈ જો. બિચારો લાવારી જ છે, આગળ પાછળ કોઈ નહીં ને, કોઈ રણી ટણી નહીં. બાપા આ તો એકલો રહેતો તો, એકલો જ એકલો જ, કોઈ નહીં, કોઈ રણી ટણી નહીં. બોલો જબરું કહેવાય ને. બધા કી મહેમાન ને છોડી દો, મહેમાન ને છોડી દો. મુકર ના, મારી વાઈફી લત્તુનું લોહી પી ગયો, એને હું નહીં છોડું. અને બાપા પછી મને ઉઠાયો, ઉઠાયો ને પછી સીધી મારી પટ્ટી અને ડબ્બી પૂરીને લાવતો રહ્યો. લત્તુ લાય, શું આપું? દોયડી લાય, દોયડી લાય. શું કરે? બાપા લત્તુને મેં વાયદો કર્યો તો, મચ્છરને પકડીને લાવું ને એટલે મને બોધી અને બાયણા આગળ લબડાવું અને પછી નેચ દેતવા હળગાવું. લાય લત્તુ હેઠ. અરે પણ બાપા કોઈ રાણી દાણી નતું એટલે પછી કોઈ આગળ પાછળ નતું, કોઈ આવે ના કર. લોકો એ કોણ આવશે મને રોવાય, કોઈ નહીં આવે. મારા બૈરાનું લોહી પી ગયું, તને શરમ ના આવી લે? ઉડો ઉડો, આમ 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 પોખો કરી કઈ ઉડો. ઓછો પટપટાવો કે કુણ 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 બોલજો. આ સંજય બી કુણ કુણ નહીં, સંજય બી. બાપા સંભળાય? કોણ 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 કહેતો છે રે કોણ? કયો કયો બાબુ એન્કર? બાબુ બી એન્કર છું, કોણ કોણ નહીં. મારી ઓળખાણ તો તે આપી દીધી. જો લત્તુ, વાયદાનો પાકો સંજય બી. તૈયાર થઈ જાવ દાણામાં સજા ભોગવવા માટે આરોપી. પેલું તોરણ ના હરગાઈ મારે. કેવું થયું, કેવું થયું? કૂદો 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 કૂદો. મારા વાઈફીને કેવું થયું છે? તમે ડૂચો પડ્યો એટલે કૂદો 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 કૂદો. આ સંજય હા બીજો મચ્છર કરડ્યો. ઘર ઘરની બવા